ચલો હવે તમને હું એક ક્વેશ્ચન પૂછું છું, બરાબર? આપણે આ લિફ્ટની પાછળ તમે નાસ્તો કરવા જાઓ બધા લિફ્ટની પાછળ, અમે બી જતા હતા. ભાઈ ત્યાં પેલા પફ મળે એ બાજુ તમે ખાઈને પછી મસ્તી કરો ત્યાં? બહુ મસ્તી કરો. જય મહારાજ મિત્રો, આ સ્ટુડન્ટ છે ETS ના, કંઈક કહેવા માંગે છે, શું કહેવા માંગો છો? અહીંના ટીચર્સ બહુ સારા છે અને ભણાવવામાં એકદમ મસ્ત છે અને અમને બહુ સારું લાગે છે અહીંયા કે અમે આ સ્કૂલના વિદ્યાર્થી છે. આ જે સ્કૂલ છે એના ટીચર્સ બહુ હમ્બલ અને સ્વીટ છે અને એમનું સ્ટડીનું જે કરાવે છે બહુ સારી રીતે કરાવે છે. ક્યાં બાત હે. કેવું લાગે તને? એજ્યુકેશન મસ્ત છે. Our faculties are the best ones. They are so much well qualified and experienced, and they are always there for us. You are studying in 10th standard. Along with teaching, you are getting some extra curriculum activities, right? We experience a lot of things, and there are so many facilities like computer labs are there, physics lab, chemistry lab, biology lab, and fresh drinking water, cleanliness is everything is fine. Devakshi from 7th grader, and today I am going to share about here's labs and activities. There is a so much lab in the school. બહુ મજા આવે છે ભણવાની. હવે તમને એક ક્વેશ્ચન મારા તરફથી પૂછું, તમને મોટા થઈને શું બનવું છે? બરાબર, તમારે શું બનવું છે? મારે મોટા થઈને બિઝનેસ વુમેન બનવું છે. બિઝનેસ વુમેન, વાહ. તમારે? I would like to join in medical line like a pharmacist. I want to become. Yeah. ક્યાં બાત હે. અને તમારે શું બનવું છે? Teacher. તમારે શું બનવાનું છે? I would like to become a lawyer. તમારે શું બનવું છે? Software engineer. સોફ્ટવેર એન્જિનિયર. She wants to join IT. Yeah. ક્યાં બાત હે. IIT કહેવાય કે હું બી ETS NES માં તમારી જેમ મને મારા જૂના દિવસો યાદ આવી ગયા. અમે ત્યાં પફ ખાતા હતા, લિફ્ટની પાછળ બેસતા હતા, મસ્તી કરતા હતા, વોશરૂમમાં ઇવન મસ્તી કરતા હતા, ઉપરથી મસ્તી કરતા હતા. શું બનવું છે મોટા થઈને? AI એન્જિનિયર. AI એન્જિનિયર, ક્યાં બાત છે. અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે AI. તમારે શું બનવું છે? અત્યારે હું એવી ફિલ્ડ લેવા માંગુ છું જેમાં કોઈ જવા નહીં માંગતું. મારી ઈચ્છા ટીચર બનવાની છે. ટીચર બનવાની છે યાર, બહુ જબરજસ્ત છે. નસીબવાળા છો તમે, ટીચર બને. માય સિસ્ટર વોઝ ઓલ્સો સ્ટડીંગ ઇન ધી સ્કૂલ. નાઉ શી બીકમ્સ અ ટીચર. એન્જિનિયરને બનાવવાવાળું કોણ હોય? ડોક્ટરને બનાવવાવાળું કોણ હોય? ટીચર જ હોય ને. બહુ સરસ એમનો આઈડિયા છે ભાઈ. તમારે શું બનવું? મેકેનિકલ. મેકેનિકલમાં, ક્યાં બાત હે. CA બનવાનું છે, કેમ કે આગળ વધારે બિઝનેસ જ કરવાનું છે. એમનો અકાઉન્ટ કોણ સંભાળશે એટલે હું CA. ક્યાં બાત હે. મારે મોટો થઈને એસ્ટ્રોનોટ બનવું છે. એસ્ટ્રોનોટ, બહુ જબરજસ્ત. અત્યારે રિસર્ચ માટે એસ્ટ્રોનોટ્સ બહુ જ મહેનત કરી રહ્યા છે. યસ. તમારે શું બનવું છે? હજી ડિસાઇડ તો નહીં કર્યું, પણ વિચાર છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કાં તો બિઝનેસ. જય ભારત.